डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, મારું નામ ડૉક્ટર નેહા ઠાકર। આજે મિત્રો આપણે ભણવાના છીએ યોગનું સાચું સ્વરૂપ। હવે યોગનું સાચું સ્વરૂપ એનો મતલબ કે શું, એનું બીજું સ્વરૂપ પણ હોઈ શકે? તો આપણે આગળના એકમમાં જોઈ ગયા કે યોગની ભ્રામક માન્યતાઓ। ભ્રામક માન્યતાઓ એટલે કે એનું ભ્રામક માન્યતાઓ પણ જોઈ અને એનું ખંડન પણ આપણે શીખ્યા। હવે તો ખરેખર ભ્રામક માન્યતાઓ વિશે આપણે જાણ્યું કે જે ગૃહસ્થો માટે નથી, ચમત્કાર નથી, વગેરે વગેરે। તો હવે આજે આપણે જોવાના છીએ કે ખરેખર યોગ એ શું છે, યોગનું સાચું સ્વરૂપ શું છે। તો એના માટે આપણે પહેલાં આ એકમમાં આપણે શું ભણવાના છીએ એ વિશે ખાલી એકવાર જોઈ લઈએ। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ 2 વ્યાખ્યાઓ આપેલી છે યોગ વિશે, અને તદુપરાંત મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં પણ વ્યાખ્યા આપેલી છે યોગની। આ 3 વ્યાખ્યાઓ વિશે આજે આપણે ભણવાનું છે। હવે સૌપ્રથમ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં 2જા અધ્યાયમાં એટલે કે સાંખ્ય યોગમાં એના 50મા શ્લોકમાં યોગઃ કર્મસુ કૌશલમ એવું કીધેલું છે। એનો મતલબ એ થયો, આખો શ્લોકમાં એને સમજીએ તો બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃતો દુષ્કૃતો, ઉભે એટલે કે બંને, સારા અને ખરાબ, એટલે જેમને સમતાનો સમત્વ બુદ્ધિનો અભ્યાસ કર્યો છે એવા બુદ્ધિયુક્ત પુરુષો આ જીવનમાં જ પુણ્ય અને પાપ એટલે સારા અને ખરાબ, સુકૃતો દુષ્કૃતો બંને પ્રકારના કર્મોના બંધનથી મુક્ત થઈ જાય છે। એટલે તું યોગ એટલે કે સમત્વ છે, સાધના છે, મનની એકાગ્રતા છે, એના તરફ આગળ વધ, કારણ કે યોગ જે છે એ કર્મમાં કુશળતા અને હવે કર્મસુ કૌશલમ આપણે સમજીએ તો યોગઃ કર્મસુ કૌશલમ, આ જ કર્મમાં કુશળતા એ જ યોગ છે। તો કર્મ શું છે, એમાં કુશળતા શું છે, અને કર્મમાં કુશળતા એટલે યોગ, તે સમજવાનો આગળ આપણે કોશિશ કરીએ। હવે કર્મ તો બધા જ કરતા હોઈએ છીએ, તો કેવું કર્મ કરવો જોઈએ જેથી એ કુશળ કહેવાય? તો આપણે જે આપણા નિત્ય કર્મો છે, એ રૂટીનમાં જે કર્મો છે, જે નિયત કર્મો છે એ કરવાના જ હોય છે, પરંતુ જ્યારે આપણે એના પરિણામ વિશે ચર્ચા નથી કરતા, અથવા તો પરિણામ વિશે વિચારતા નથી, અથવા તો કોઈ પણ કર્મ કર્યા પછી તેમાં શું મળશે, એમાં સારા પરિણામ મળશે, ખરાબ પરિણામ આવશે, તેનું ફળ શું પ્રાપ્ત થાય છે, એના વિશે જ્યારે આપણે પહેલેથી જ વિચારીને કોઈ કર્મ કરીએ છીએ તો આપણને એક માયાનું બંધન લાગી જાય છે, એટલે કે આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ, અને તો આપણે જે યોગનું જે અંતિમ લક્ષ્ય છે, જે મોક્ષ છે, એના તરફ આગળ નથી વધી શકતા। તો હવે આ કર્મમાં કુશળતા એટલે કે જે કર્મ કરીએ છીએ, નિયત કર્મો તો આપણે કરવાના જ છે, તો એમાં આપણે માયામાં બંધાઈએ નહીં, એવી રીતે કુશળપૂર્વક કર્મ કઈ રીતે કરી શકીએ? તો ફળની આશા નહીં રાખવાના। તમે જે પણ કર્મ કરો છો તે દરેકે દરેક પરિણામની ચિંતા કર્યા વગર ફક્ત કરવાના જ છે કર્મો, અને ઈશ્વરને સમર્પિત આ જે કર્મો કરો છો એ ઈશ્વરને સમર્પિત કરવાનું, ઈશ્વરમાં પ્રણિધાન કરી દેવાનું। કંઈ પણ જે છે, કોઈ પણ કાર્ય જે છે એ સારું ખરાબ જે પણ ફળ મળવાનું હોય એ પહેલેથી જ એનો વિચાર કરવાનો નથી, પરંતુ કોઈ પણ કર્મ જે છે એનું ફળ એ ઈશ્વરને આપણે સમર્પિત કરીએ છીએ, અને આવા કર્મો કરવાથી આપણે કોઈ પણ બંધનમાં બંધાતા નથી, અને જ્યારે કોઈ પણ કર્મ બંધનમાં આપણે બંધાતા નથી એટલે કે માયામાં બંધાતા નથી, તો તેના પરિણામ સ્વરૂપે આપણે યોગની સાધનામાં ધીમે ધીમે આગળ વધી અને સમાધિ તરફ જઈ શકીએ છીએ, મોક્ષ તરફ જઈ શકીએ છીએ, આત્મ સાક્ષાત્કાર તરફ જઈ શકીએ છીએ। આ છે યોગઃ કર્મસુ કૌશલમ, એટલે કે કર્મમાં કુશળતા એ જ યોગ છે। આમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્યારે સમજાવે છે ત્યારે એ જ કહે છે કે તમે જાહેર જીવનમાં કોઈ પણ કર્મ કરો છો, તમારી સોશિયલ લાઈફમાં કોઈ પણ કર્મ કરો છો, ત્યારે તમે કર્મ તો કરવાના જ છે, એટલે કે તારે યુદ્ધ તો કરવાનું જ છે, તેના પરિણામ વિશે તું વિચાર ન કર, કારણ કે એ ફળ, એનું જે પરિણામ છે એ તું ઈશ્વરને સમર્પિત કરી દે। તેથી તું એ કર્મ કંઈ પણ કરીશ તો એમાં બંધાઈશ નહીં, અને તેથી એ યોગ છે। હવે 48મા શ્લોકમાં એમણે કહ્યું છે કે સમત્વમ યોગ ઉચ્યતે, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય
સિદ્ધ સિદ્ધિઓ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આનો મતલબ એવો થાય કે હે ધનંજય અથવા તો અર્જુન, આસક્તિનો ત્યાગ કરી અને સફળતા અસફળતામાં સંભાવ રાખી અને યોગમાં સ્થિર થઈને તું કર્મ કર. આ જ સંભાવ યોગ છે. હવે સમતા એ શું છે, સમત્વમ એ શું છે, એ સમજવા પ્રયત્ન કરીએ. હવે આપણે સમતાને બે અર્થમાં આમાં લઈ શકીએ છીએ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને જોઈએ છે, એનું એક વ્યક્તિત્વ હોય છે, એક બહાર જે આપણે જોઈએ છે તે, અને એક એનું અંદરનું વ્યક્તિત્વ. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ હોય એ બહારથી જે કાર્ય કરે છે અથવા બહારથી જે દેખાય છે, એનું જે સ્થૂળ શરીર છે, એનું જે વર્તન છે એ આખું અલગ હોય છે. જ્યારે અંદર એનું આંતરિક જે સૂક્ષ્મ શરીર છે એ એનું આંતરિક શરીર છે. આવી રીતે બે વ્યક્તિત્વ હોય છે, આંતરિક અને બાહ્ય. આ બંને જે વક્તવ્ય છે, એનું જે વ્યક્તિત્વ છે એમાં સમતા એ પણ યોગ છે. હવે એ કઈ રીતે, તો એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. અને બીજી થિયરી લઈએ તો પંચકોશ પ્રમાણે, જે તૈત્તરીય ઉપનિષદમાં પંચકોશ આપ્યું છે એ પ્રમાણે પણ આપણા શરીરના સ્થૂળ શરીરથી લઈ અને ધીમે ધીમે એક પછી એક પડળો અંદર જતા જઈએ અને છેલ્લે આત્મા સુધી પહોંચીએ છીએ. એ પણ એક આંતરિક વ્યક્તિત્વ વિશે સમજાવ્યું છે. હવે સૌથી પ્રથમ આપણને જે સામે દેખાય છે કોઈ પણ વ્યક્તિ અથવા જે દેખાય છે સ્થૂળ શરીર છે, જેને નામ આપ્યું છે અન્નમય કોષ, જે અન્નથી બનેલું છે, બરાબર. પછી ધીમે ધીમે અંદર જઈએ તો શ્વાસ છે એટલે કે પ્રાણમય કોષ આવશે. પછી મન છે, મનોમય કોષ છે. બુદ્ધિ છે, વિજ્ઞાનમય કોષ છે. આત્મા છે એટલે કે આનંદમય કોષ છે. આ તમારું બાહ્યથી લઈ અને અંદર તરફનું વ્યક્તિત્વ થયું. હવે આ દરેકમાં ક્ષમતા રાખવી એટલે કે તમારો શરીર છે, શ્વાસ છે, મન છે, બુદ્ધિ છે, આ દરેકમાં ક્ષમતા લઈ અને તમે જ્યારે જીવનમાં વ્યવહાર કરો છો ત્યારે તમે એ યોગને પૂર્ણ કર્યો એવું કહી શકાય. આ વ્યક્તિત્વના જે 5 વિભાગો છે એ દરેકમાં, ધારો કે તમે કોઈ શારીરિક કાર્ય કરો છો, તમે રસોઈ બનાવો છો ગૃહિણી તરીકે, અથવા તો તમે ઓફિસમાં કોઈ કામ કરો છો અને એની સાથે તમારું મન જોડાયેલું જ્યારે નથી હોતું ત્યારે શું થાય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે તમે ગૃહિણી તરીકે એક દૂધ કે ચા બનાવો છો, બરાબર, અને તમારું મન ધારો કે ક્યાંક તમારું ઉદ્વિગ્ન છે, ક્યાંક બીજે પરોવાયેલું છે અને તમારું મન ત્યાં નથી હોતું, ત્યારે તમારું ધ્યાન જે છે એ સામેની જે તમારું કાર્ય કરો છો, દૂધ મૂકેલું છે ગેસ ઉપર, તો એ ઉભરાઈ જતું હોય છે. તો શરીર અને મનનું જ્યારે સંકલન નથી થતું ત્યારે તમે યોગ સિદ્ધ નથી કરી શકતા. આવી જ રીતે શ્વાસ અને મન પણ જોડાયેલા છે. જ્યારે તમારા પ્રાણ, સૂક્ષ્મ પ્રાણ જે છે એ ઇમ્બેલેન્સ હોય ત્યારે તમારું મન વ્યગ્ર હોય છે, અથવા તો જ્યારે મન વ્યગ્ર હોય છે ત્યારે તમારા પ્રાણ એ પણ ઇમ્બેલેન્સ હોય છે. એટલે શરીર, શ્વાસ, મન, અને એ વખતે જ્યારે તમે બુદ્ધિનો ઉપયોગ કરવા જશો, ત્યારે તમે કોઈ નિર્ણય કરવા જશો ત્યારે તમે સરખો નિર્ણય નથી કરી શકતા કોઈ પણ પરિસ્થિતિમાં. આવી રીતે તમારા બાહ્યથી લઈ અને આંતરિક વ્યક્તિત્વમાં સમતા એ પણ યોગ છે. આ ખૂબ જ સુંદર રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું છે. કોઈ પણ બે પરિસ્થિતિ, વિરોધાભાસ પરિસ્થિતિ, જેને દ્વંદ્વાત્મક પરિસ્થિતિ કહેવાય, જેમ કે સુખ દુઃખ છે, માન અપમાન છે, ઠંડી ગરમી છે, કોઈ સફળતા મળે છે, ક્યારેક તમે ફેલ જાઓ છો, આ દરેક વિરોધાભાસ કન્ડિશનમાં જ્યારે તમારું સંતુલન નથી રહેતું, તમારું માનસિક સંતુલન નથી રહેતું, શારીરિક સંતુલન નથી રહેતું, ત્યારે પણ તમે યોગ સિદ્ધ નથી કરતા. અને આ દરેક બે વિરોધાભાસ પરિસ્થિતિમાં તમે જ્યારે સમતા રાખો છો, બંને પરિસ્થિતિમાં તમે તમારા શરીર, મન, શ્વાસ, બુદ્ધિ દરેકમાં સમતા રાખો છો, ત્યારે તમે યોગમાં આગળ વધી શકો છો અને ધીમે ધીમે તમે મોક્ષને પ્રાપ્ત કરી શકો છો. ધારો કે તમને કોઈ ખૂબ જ સુખ મળ્યું, ખૂબ જ પૈસા મળી ગયા, તો એવી પરિસ્થિતિમાં પણ તમારે છકી ન જવું જોઈએ. અને અત્યંત દુઃખદ પરિસ્થિતિ આવે તો એમાં તમારે નિરાશ થવાની જરૂર નથી. કોઈ તમને માન આપે અથવા તો કોઈ અપમાન કરે, એ દરેક પરિસ્થિતિમાં તમારે સમતા રાખવાની છે અને આ સમતા એ જ યોગ છે. આ થઈ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી 2 વ્યાખ્યાઓ, 50મો શ્લોક અને બીજા અધ્યાયનો 50મો શ્લોક અને બીજા અધ્યાયનો 48મો શ્લોક. સમતા રાખવી એ યોગ છે અને કર્મમાં કુશળતા એ યોગ છે. હવે મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર, જે 195 સૂત્રોનું બનેલું છે, એમાં એમને
પહેલાં આપણે આગળના અધ્યાયમાં આવશે કે મહર્ષિ પતંજલિનું જે યોગ સૂત્ર છે એ 4 ભાગમાં વિભાજિત કરેલું છે અને એ 4 ભાગમાં એમાં પહેલો પાદ જે છે એ સમાધિપાદ છે. એનું બીજું સૂત્ર છે. બીજા સૂત્રમાં એમણે યોગની વ્યાખ્યા કરેલી છે. એમણે સમજાવ્યું છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે. તો એમણે આ જે વ્યાખ્યા આપી એના માટે આપણે સમજવા પ્રયત્ન કરીશું એક સરોવરના ઉદાહરણ દ્વારા. તમે જોઈ શકો છો આ પિક્ચરમાં કે તમને જે સામે દેખાય છે પાણી દેખાય છે અને સરોવર છે. ધારો કે એમાં કોઈ જ વમળ નથી, તો તમને એ જે અંદર પેબલ્સ છે, જે પથ્થર છે, એ તમે એકદમ ક્લિયરલી જોઈ શકો છો. પાણી એકદમ ચોખ્ખું છે, એનું તળિયું તમે બરાબર સારી રીતે જોઈ શકો છો. હવે એક સમય એવો થાય છે કે સરોવરના ધારો કે તમે એમાં પથ્થર ફેંકો છો, તો શું થશે? વમળો ઉત્પન્ન થશે અને વમળો ઉત્પન્ન થતાં એમાં જે નીચે જે એનું તળિયું જે છે એ સ્પષ્ટ જોઈ શકતા નથી. હવે આને આપણે કમ્પેર કરીએ આપણા ચિત્તના વિચારો સાથે, ચિત્તના વૃત્તિઓ સાથે. ધારો કે તમારા મગજમાં, તમારા મનમાં કોઈ વિચારો ચાલી રહ્યા છે, તો ત્યારે શું થશે કે તમારું જે અંદરનું જે સાચું સ્વરૂપ છે, તમારું આત્મ સ્વરૂપ છે, એને તમે જાણી શકતા નથી, એને તમે સમજી શકતા નથી, એને તમે જોઈ શકતા નથી. અને જ્યાં સુધી તમે તમારા પોતાના સ્વરૂપને બરાબર સમજી શકતા નથી ત્યાં સુધી તમે સમાધિ સિદ્ધિ કરી શકતા નથી, મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. આ તમે જોયું કે સરોવરનું શુદ્ધ જળ છે, બરાબર સ્થિર છે અને બધું સ્પષ્ટ જોઈ શકાય છે. હવે આને આપણે કોઈ કારણથી વમળ ઉત્પન્ન થાય છે. વમળ એટલે કે તમારા વિચારો, એની સાથે તમે એને કમ્પેર કરી શકો છો. હવે આ શુદ્ધ પાણી છે અને આ તમારા ચિત્તના વિચારો છે, બરાબર. જ્યારે પણ મનમાં કોઈ વ્યગ્ર મન છે અથવા તો કોઈ દુઃખી છે અથવા તો કોઈ પણ રીતે તમારું મન જે છે શાંત નથી હોતું, એકાગ્ર નથી હોતું, ત્યારે તમે અંદરનો રહેલો જે આત્મા જે છે, તમારું સાચું સ્વરૂપ છે, એને જોઈ શકતા નથી. હવે આ ક્યારે થઈ શકે? જ્યાં સુધી તમારા મનમાં સ્થિરતા નથી આવતી, તમારા વિચાર શૂન્ય અવસ્થા નથી આવતી, તમે એકાગ્ર નથી હોતા, ત્યારે તમે તમારા સાચા સ્વરૂપને જોઈ શકતા નથી. હવે આપણે મનુષ્ય એક વિચારમાં હજારો વિચાર કરી શકે છે, વિચાર કરી નાખે છે. જ્યારે એક જ વિચાર ચાલતો હોય અને બીજી જ સેકન્ડે તમારો એ વિચાર ક્યાંનો ક્યાંય બદલાઈ અને બીજે ક્યાંક જતો હોય છે. હવે મન એકદમ ખૂબ જ ચંચળ છે મનુષ્યનું. તો આવા હજારો વિચારો આપણા સતત ચાલતા હોય છે. તો આ વિચારો સાથે જ્યારે તમે તમારા આત્માને જોવા ટ્રાય કરશો અથવા તો પ્રયત્ન કરશો તમારા સાચા સ્વરૂપને, તો એ બે સુસંગત વાત નથી. જ્યારે તમારું મન એકદમ શાંત હશે, તમારે એકદમ ધ્યાનની અવસ્થામાં હશો, ત્યારે તમે તમારા અંદરના સ્વરૂપને જોઈ શકો છો, તમારા આત્મ સ્વરૂપને જોઈ શકો છો. અને જ્યારે આ ચિત્તવૃત્તિ જે છે, તમારા વિચારો છે, એનો નિરોધ એટલે કે એકદમ વિચાર શૂન્ય અવસ્થામાં જ્યારે તમે જાઓ છો, બધી જ વૃત્તિઓથી તમે દૂર જાઓ છો, ત્યારે તમે યોગ કર્યો એમ કહી શકાય. એટલે મહર્ષિ પતંજલિએ સુંદર વ્યાખ્યા આપી છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિઓનો નિરોધ એ જ યોગ છે. એટલે એકદમ સિમ્પલ વાત છે. આ જે છે આધ્યાત્મિક વાતથી પણ તમે તમારા જીવનમાં, તમારા સામાજિક ક્ષેત્રે કે કોઈ પણ તમે કાર્ય કરો છો, તો એ દરેકે દરેક વખતે આ પરિસ્થિતિમાં તમારે રહેવાથી તમે દરેકે દરેક કાર્યો બહુ સુંદર રીતે કરી શકો છો, તમે બહુ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી શકો છો. અને આમ યોગ જે હજારો વર્ષો પહેલાં મહર્ષિ પતંજલિએ આપેલી વ્યાખ્યા છે, એને તમે સાર્થક કરી શકો છો. આ ઉપરાંત પણ યોગની ઘણી વ્યાખ્યાઓ ઘણા બધા ઋષિમુનિઓ આપે છે. એનો સાદો અર્થ આપણે આગળ જોઈ ગયા કે યુજ્યતે અનેન ઇતિ યોગ, એટલે કે યોગ એનો શબ્દ જોઈએ તો યુજ ધાતુ પરથી આવેલો છે અને એનો મતલબ થાય છે જોડાવું. યુજ એટલે કે જોડાવું. તો આમાં આપણે યોગની દ્રષ્ટિએ જોઈએ કે મન અને શરીરનું જોડાણ છે, આત્મા અને પરમાત્માનું મિલન છે. આ જે છે એ જ યોગ છે. એટલે જ્યારે પણ તમારું મન, શરીર, પ્રાણ આ દરેકમાં એકાગ્રતા હશે, દરેકમાં ક્ષમતા હશે, ત્યારે જ તમે એ યોગ કર્યો એમ કહી શકાય. શરીર, મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવવો તેને પણ યોગ કહે છે. યોગ એટલે આત્મ સાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કાર એટલે મનુષ્યના જીવનનું જે લક્ષ્ય છે, મનુષ્યનો જે જન્મ છે, જેના માટે થયો છે, આત્મ સાક્ષાત્કાર માટે. આત્મ સાક્ષાત્કારને મહર્ષિ પતંજલિએ મોક્ષ અથવા તો કૈવલ્ય શબ્દ પણ વાપર્યો છે. ટૂંકમાં તમે જેના માટે જન્મ લીધો છે મનુષ્ય તરીકે, જે ખૂબ જ દુર્લભ છે, મનુષ્ય જન્મ મળવો એ પણ ખૂબ જ દુર્લભ છે. અને
એ જન્મ લીધા પછી તમારું શું છે, તો તમારા સાચા સ્વરૂપને ઓળખવાનું છે. એટલે ધારો કે તમે તમારા શરીર અને આત્મા જે છે એને શું માનો છો, બંને એક છે એવું માનો છો, પરંતુ શું છે, તમારા જે આત્મા છે એને તમે જ્યારે મનની એકાગ્રતા હશે, સ્થિરતા હશે, ત્યારે તમારા અંદરના સાચા સ્વરૂપને જોઈ શકશો. અને જે સતચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એને તમે જોઈ શકો છો અને મોક્ષ તરફ આગળ વધી શકો છો. તો આપણે આજે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ જે વ્યાખ્યા આપી તથા મહર્ષિ પતંજલિએ વ્યાખ્યા આપી છે, સમતા યોગ છે, તદુપરાંત કર્મમાં કુશળતા યોગ છે અને ચિત્તવૃત્તિઓનો નિરોધ એ પણ યોગ છે. તો આપણે આપણા આધ્યાત્મિક ક્ષેત્રે એટલે કે જે મોક્ષ જે છે એના તરફ ન જતા ખાલી આપણા જાહેર જીવનમાં તમે જે સામાજિક કાર્યો કરો છો, તમે જે સોશિયલ વર્ક કરો છો, તમે ઓફિસમાં કામ કરો છો, ગમે ત્યાં ગૃહિણી તરીકે કે માતા તરીકે, પિતા તરીકે, પુત્ર તરીકે, આ દરેક જે તમારો ધર્મ છે એ દરેક પરિસ્થિતિમાં આ 3 વ્યાખ્યાઓ જ ખાલી તમે અંદર ઉતારશો, એટલે કે દરેક પરિસ્થિતિમાં સમતા રાખવી. વાત બહુ સિમ્પલ છે, પરંતુ ધીમે ધીમે એનો અભ્યાસ કરશો આ વસ્તુઓનો, તો તમે તમારા જીવનમાં ઘણી સફળતા મેળવી શકો છો અને ધીમે ધીમે આધ્યાત્મિકતા તરફ તમે આગળ વધી અને મોક્ષ તરફ ગતિ કરી શકો છો. તો આજના આ એકમમાં તમારે યોગનું સાચું સ્વરૂપ તમે શીખ્યા. આગળ આપણે યોગ વિશે વધુ જાણીશું, યોગ સૂત્રોનો અભ્યાસ કરીશું. અત્યારે આટલું જે મેં શીખવાડ્યું છે, યોગની વ્યાખ્યાઓ 3, એને બરાબર તમે જાણી લેજો. નમસ્કાર, આભાર. स्वाध्यायः